ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આજે વાહનોની તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકના ચાલકે અધિકારીઓને જોતા જ ગભરાટમાં ટ્રક છોડીને ભાગી ગયો હતો। ચાલક વિનાની ટ્રક આગળ વધીને ઊંડા ખાડામાં પડી ગઈ હતી। આ ઘટનાનો વિડીયો કોઈકે ઉતાર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા પંથકમાં રેત માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવામાં આવતું હોવાની અનેક ફરિયાદો મળી હતી। આ ફરિયાદોના પગલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ તપાસ અભિયાન શરૂ કર્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામમાં રેતી ભરેલા ઓવરલોડ વાહનોની સમસ્યા ગંભીર બની છે। ગામના સરપંચ રક્ષાબેન અને અન્ય ગ્રામજનોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। આ સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી। મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત ગ્રામજનોની રજૂઆત મુજબ જૂની તરસાલી અને ભાલોદથી આવતી રેતી ભરેલી ટ્રકો અને અન્ય વાહનો ગામમાંથી બેફામ ગતિએ પસાર થાય છે। ગામના મુખ્ય માર્ગ પર શાળા, આંગણવાડી અને રહેણાંક વિસ્તારો આવેલ હોવાથી મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત છે। દિવસ રાત આ ઓવરલોડ વાહનો નિયમોનું ઉલ્લંઘન કરીને પસાર થતા હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે।